કાશ્મીરમાં થયેલ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે। આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલો કાયરતા છે। આ હુમલો કરનાર કાયરો સામે દેશના ઇતિહાસમાં ના થઈ હોય તેવી નસીહતબંધ કાર્યવાહી થવી જરૂરી છે। કોઈપણ સમાજ ક્યારેય આવા આતંકને સમર્થન આપતું નથી। તે સંદર્ભે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આપણા દેશના 26 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। ઘટના બની છે 22/4/2025 રોજ 2 થી 3 ગાળામાં અને અઘટિત ઘટના એવી બની છે। આપણું દુર્ભાગ્ય છે કે ત્યાં આતંકવાદીઓ આવ્યા અને 27 લોકોની નિર્મમ હત્યા કરી છે અને 27 લોકોમાં આપણા ગુજરાતીઓ પણ છે। એટલે એમને શ્રદ્ધાંજલિ રૂપે આપણે સૌ બધા મૌન પાળી અને મૌન રેલી કરી અને આપણે સૌ એમના આત્માને પરમાત્મા શાંતિ આપે એના માટે આપણે સૌ પ્રાર્થના કરીશું। આ રેલીમાં દરેક હિન્દુ સંગઠનો, મુસ્લિમ સમાજના આગેવાનો, દરેક વેપારી બંધુઓ, દરેક સમાજના આગેવાનો જોડાણા છે અને આપણે સારી રીતે આ આયોજન કર્યું હતું। ટૂંકા ગાળામાં આયોજન કર્યું પણ છતાં આપણા દરેક સમાજના લોકો સાથે જોડાણા અને આપણે આ કાર્ય માટે આપણે પહેલગામમાં જે ઘટના ઘટી છે ને 27 લોકોના જે મૃત્યુ થયા છે એના માટે આપણે પ્રાર્થના સૌ કરી દિલથી એટલે પ્રાર્થના કરી। હમણાં સાહેબ આવે એટલે આવેદનપત્ર આપી અને પછી વાત એટલે આ ઘટના ઘટી છે એને આપણે સૌ વખોડી કાઢીએ। આવેદનપત્ર વાત કરી વાત ને તારીખ 22/4/2025 રોજ જે ઘટના બની છે પહેલગામની અંદર જમ્મુ કાશ્મીરમાં જે પ્રવાસીઓ પ્રવાસ માટે ગયા હતા અને ઓચિંતાના આતંકવાદીઓ ત્રાટકા અને નિર્મમ 27 લોકોની હત્યા થઈ। આ 27 લોકોને શ્રદ્ધાંજલિ રૂપે આપણે સૌ આજે ગીરગઢડા તાલુકાના બધા જ આગેવાનો મળ્યા છીએ। વેપારી સંગઠન તેમજ તમામ હિન્દુ સંગઠન બધા જ લોકો મળીને અહીંયા આજે આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે। આપણે સૌ ગામ અને તાલુકા બધા આપણે હિન્દુ સંગઠન દ્વારા આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પાળી ત્યાર પછી બધા ફૂલથી આપણે શ્રદ્ધાંજલિ આપશું। ત્યાર પછી આપણે મૌન રેલીને સ્વરૂપે આપણે અહીંથી નીકળી અને મામલતદાર કચેરી આવેદનપત્ર આપશું। તો એક પછી એક આપણે 2 મિનિટ મૌન પાળી લઈએ, ત્યાર પછી આપણે એક પછી એક શ્રદ્ધાંજલિ આપશું અને ત્યાર પછી અહીંથી મૌન રેલી કરીશું। સુરેશ જોશી, ગીરગઢડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ। ગત તારીખ 22ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે નરસંહાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો તેને સમગ્ર ગીરગઢડા તાલુકાની આમ જનતા વતી હું વખોડું છું અને આ આતંકવાદી કૃત્ય કરનાર અને તેમને સહકાર આપનાર તમામ સામે ભારત સરકાર, આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કડકમાં કડક પગલાં ભરે તેવી માગણી કરું છું।